રાજ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજીને વધુ પ્રોત્સાહન મળે તે માટે ગુજકોસ્ટ અને સેક ઇસરો દ્વારા ગુજસેક ભાવિકા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રૂપે રાજ્યના વિદ્યાર્થીઓને પોતે તૈયાર કરેલા સોલિડ ફ્યુઅલ રોકેટ્સને ગુજરાત સાયન્સ સિટી ખાતે સફળતાપૂર્વક લોન્ચ કર્યા હતા। આ રોકેટ સંપૂર્ણ રીતે વિદ્યાર્થીઓએ પોતાના હાથથી તૈયાર કર્યા હતા, જે તેમની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક સમજણનો સુંદર પરિચય આપે છે। આ કાર્યક્રમમાં ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 100 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સેક ઇસરો, પીઆરએલ, આઈપીઆર, આઈએસી, પીડીપીયુનો 1 મેગાવોલ્ટ સોલાર પ્લાન્ટ તેમજ ગુજરાત સાયન્સ સિટી જેવી દેશની મહત્વપૂર્ણ સંશોધન અને વૈજ્ઞાનિક સંસ્થાઓની મુલાકાત કરવાનો અવસર મળ્યો હતો। ये इनका कैरियर के एक ऐसा ही कि स्टेपिंग स्टोन होता है जो कभी कोई सपना में सुधा मिलने मैंने सोच नहीं सकता कि यहाँ पे पहुँच पाएंगे। तो इनके सपना को और उड़ान देने के लिए एंड इनका जो स्किल को और ग्रूम करने के लिए यहाँ पे हमारे जो साइंटिस्ट हैं, टेक्निक इंजीनियर्स हैं, स्पेस एप्लीकेशन सेंटर एंड इनमें इसमें बच्चों के एक साउंडिंग रिसाउंडिंग रॉकेट का तैयार भी हुआ है। फ्यूल बेस्ड रॉकेट का ये लोग खुद असेंबली किया है एंड आज साइंस सिटी के प्रांगण में ये लोग सुबह से यहाँ के उड़ान का भरना देख रहे हैं। तो ये जो उड़ान होता है ये आज एक छोटा सा एक्सपेरिमेंट जो होता है, इट्स ए बिग स्टेप फॉर आवर स्पेस रिसर्च, स्पेस साइंस, टेम एक्सप्लोरेशन। बिकॉज वहाँ पे जो हम लोग आज देख रहे हैं कि जो नया स्पेस टेक्नोलॉजी में जो रॉकेट होता है, जो यूजेबल रॉकेट होता है, जो क्रायोजेनिक इंजन रॉकेट होता है, इनका जो साइंस, टेक्नोलॉजी, इंजीनियरिंग, फैब्रिकेशन ये सारा का जो बेसिक होता है ये बच्चे आज सीख रहे हैं। हूँ सर्वप्रथम तो गुजकोस्ट और इसरो ने घणो थैंकफुल छूँ कि तेमणे मने आ तक आपी जेथी हूँ आ 9 दिवस में घणो सारो एक्सपीरियंस करी शक्यो। आ 9 दिवस में अमे घणा बधा उच्चतम साइंटिस्ट साथे मुलाकात करी, तेमनी साथे घणा प्रयोग कर्या अने नवी नवी वस्तु पण घणी शीखी। सेक इस्रो अने गुजसेक भाविकाना आ कार्यक्रमમાં મને અહીં આવવાની તક મળી તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું। ગામમાં જે લોકો રહે છે તેઓને આવી તક મળતી નથી અને હું ગામની છું છતાં મને આવી તક મળી છે તે બદલ મને ખૂબ આનંદ થાય છે અને હું તેઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। સૌથી પહેલાં તો અમને ત્યાંની પ્રવૃત્તિ મળી કે રોકેટમાં કેવો અવાજ, કેવી કંપન ઉત્પન્ન થાય તેના વિશે અને થર્મો વેક્યુમ વિશે જાણવા મળ્યું। તો એવી ને એવી પ્રવૃત્તિઓ અમને સાયન્ટિસ્ટોએ જણાવી અને સાયન્ટિસ્ટોએ અમને અલગ અલગ પ્રવૃત્તિઓ વિશે જણાવ્યું કે રોકેટ લોન્ચિંગ ક્યારે થાય, લોન્ચિંગ કેવી રીતે કરવું તે વિશે જણાવ્યું। તો અમને આવી તક બદલ આભાર।